મારી માનતા એ હતી કે એક કામ મારું એક હતું બેંક નું કામ હતું અને હું અહીંયા અજબ પાસે ગામ છે અજબ અવારનવાર હું અહીંયાથી નીકળતો પણ વર્ષ દિવસથી કામ મારું નતું થતું, અટકેલું પડેલું હતું. તો મિત્રો આ તમે જે પીપળા જોવ છો ને એ રહેમતમાં એ પોતાના પગમાંથી કાઢેલા છે કે અહીંયા ત્રાંગડસા પીરને છાંયો કરવા માટે. અને અહીંયા છે ને હાલમાં અત્યારે પીર, પીપળો અને પાણી ત્રણેય વસ્તુ છે ને અહીંયા ઉપસ્થિત છે. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? સ્વાગત છે ફરી વખત તમારો એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ કેશોદ થી 5 થી 7 કિલોમીટર અંતરના દૂરે, એટલે કે રાણીપરાનો ડુંગર, જ્યાં છે ત્રાંગડસા પીરની દરગાહ. તો આવો આપણે જાણીએ એનો ઇતિહાસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આવશે મજા. સારું, હાલો મળીએ આગળ. તો મિત્રો, તમે ચડવાનું આપણે સીડી આવે ને એની બાજુમાં જે ખાસ સૂચના મારેલી છે કે ડંકીએથી હાથ પગ ધોઈને જ ઉપર જવું. અને અહીંયા છે ને ચલમ, ગાંજો, ચરસ કે દારૂ કોઈ પણ જાતનું સેવન કરવાની સખ્ત મનાઈ છે. અને અહીંયા બાજુમાં ડંકી આવેલી છે. તો હવે આપણે હાથ પગ ધોઈને ઉપર જઈએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો ભરતભાઈ, હાથ પગ ધોઈ નાખો. મિત્રો, હજુ આવી રીતના જૂનવાણી ડંકી છે. ઘણા સમય પેલા અમે પણ આવી રીતના ડંકીએથી પાણી ભરતા હતા. એવું ભરતભાઈ હાથ પગ ધોઈ છે. પાણી પણ પુષ્કળ છે, જો એક જ વારમાં આવી ગયું પાણી. હા, તો મિત્રો આપણે આ સીડીએ અહીંયા આવીએ ને નજીક, પેલા સ્ટેપ વે એની બાજુમાં જ અહીંયા 2 બોર્ડ મારેલા છે. અને પેલા બોર્ડમાં લખેલું છે કે આ જગ્યા ઉપર ચલમ, ગાંજો, ચરસ, દારૂ કોઈ પણ જાતનું સેવન કરવાની સખ્ત મનાઈ છે. અહીં રાત્રે બેસવાની કે ઉપર જવાની મનાઈ છે. અહીં રોમિયોગીરી કરવાની સખ્ત મનાઈ છે. સાંજના 7 વાગ્યા પછી દરગાહ બંધ થઈ જાય છે. તો મિત્રો, આપણે પેલું પગથિયું ચડવાનું ચાલુ કરી દીધું છે હવે સીડીએથી. અને આવી રીતના કંઈક આમ જો આ પગથિયા બનાવેલા છે. આખો ડુંગર જોઈ લે, આમ પાણા ચોમાસામાં છે ને કઈ ઘટે જ નહીં અહીંનું લોકેશન. અહીંયા હું આવ્યો તો એકવાર ચોમાસામાં ફોટા પાડવા માટે. ઉપર હજી હિંચકા ને એવું પણ છે ઘણું, હમણાં તમને ત્યાં ઉપર જઈને બતાવીશું. પવન પણ એક નંબર આવે છે મસ્તીનો. અહીંયા જવું પાણીના ટાંકા ને એવું બધું બનાવેલું છે બાજુમાં. અહીંયાથી પાણીનું વિતરણ થતું હશે, સિટીમાં જતું હશે મારા અંદાજે. અહીંયાથી અમે જોવા અક્ષયગઢ દેખાય છે, પણ અત્યારે તડકાના હિસાબે નહીં તમને દેખાય. આપણે ઉપર જઈને ટ્રાય કરીશું તમને બતાવવાની. મિત્રો, આવી રીતના અહીંયા કંઈક શેડી બનાવેલી છે, જોઈ લ્યો. અને અમે હજી થોડુંક ચડ્યા, જાવ એટલું ચડ્યા છે. ને અહીંથી આ વ્યૂ જોઈ લ્યો, બધું એક નંબર બધું આવે, જોઈ લ્યો. હજી તો અમે થોડુંક જ ચડ્યા છીએ. પવન છે એટલે ગરમી કે એવું તો નથી કઈ થતું. આવી છે ને લીલા કલરની ધજા મારેલી છે છેટ સુધી. ચોમાસામાં છે ને આ બધું અત્યારે તો સુકાઈ ગયું. બાકી આ બધા ઝાડવા છે ને એકદમ લીલાછમ હોય ને આખામાં ખડ હોય. આ બોરડી ને જોઈ લો ખેતરોનું લોકેશન અત્યારે બધી. આજે બરો રસ્તો દેખાય, જ્યાં વાહનો જાય બધા. તો મિત્રો જોઈ લો, અહીંયા હે ને આ બધા આવે છે ને એ દર્શન વે આવી રીતના છે ને આમ પાણા ગોઠવીને. અને શું કહેવાય કોમેન્ટ કરીને દેજો. દેશી ભાષામાં તો આપણે સગલિયો કહેવાય. એવા ઘણા બનાવેલા છે, જોવાય બધી. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે.
આવી રીતના બધા છે ને શેરડીને બાજુમાં બનાવેલા છે. હવે આપણે થોડુંક જ રહ્યું ત્યાં ઉપર આવી જ ગયું છે. અડધાની ઉપર ચડી ગયા આપણે, જોઈ લ્યો અત્યારે. ભરતભાઈ આપણા ભરતભાઈ ધોડિયા. ઓછા પગથિયા હે એટલે થાક ઓછો લાગે. અહીંયા આપણે આવ્યા ને પગથિયા જઈને ગિરનાર યાદ આવી ગયો. ગિરનારનો વ્લોગ ન જોયો તો જોઈ આવજો. તમને અહીંયા ઉપર કાર્ડ આપું છું, ગિરનારનો વ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો. તો મિત્રો હવે આપણે પૂગી ગયા ફાઇનલી ઉપર. બસ આ દેખે ને એટલી સીડી છે જવાની. અહીંયા દરવાજો મારેલો છે, એની અંદર આપણે આવી ગયા. હવે અહીંયા પાણી છે, પેલા તો પાણી પી લે, ઠંડુ શ્વાસ ચડી ગયો. અહીંયા પાણીનું કોરબ છે ને બેસવા માટેની જગ્યા છે બધી. ને હિંચકાને હું કહેતો હતો ને એ આ સાઈડ છે, આ સાઈડ હમણાં આપણે જાઉં એ બાજુ. અહીંયાથી 2-3 રસ્તા છે. અહીંયાથી પણ જવાય છે, અહીંયાથી નહીં જવાય છે. અહીંયાથી ખુલ્લું છે તો આપણે અહીંયાથી જઈએ. બૂટ કાઢી નાખીએ આપણે અહીંયા, જઈએ અંદર. તો મિત્રો અહીંયા છે ને 2 દરગાહ આવેલી છે. આ સાઈડ છે ત્રાંગડસા પીરની છે અને આ સાઈડ છે એ રહેમતમાની છે. તો મિત્રો આપણે આ ભાઈ છે ને જુનાગઢથી આવ્યા હતા અને એ લોકોની અહીંયા માનતા હતી. તો આપણે એમને પાસેથી જાણીએ એમની શું માનતા હતી અને સફળ થઈ કે નહીં. તો શું તમારું નામ? મારું નામ રવિકુમાર. રવિભાઈ આવ્યા છે અને આપણે જુનાગઢથી આવેલા છે. જુનાગઢથી આવ્યો છું. અને શું તમારી માનતા હતી? મારી માનતા એ હતી કે એક કામ મારું એક હતું, બેંકનું કામ હતું અને હું અહીંયા અજબ પાસે ગામ છે અજબ, હા, અવારનવાર હું અહીંયાથી નીકળતો પણ વર્ષ દિવસથી કામ મારું નતું થતું, અટકેલું પડેલું હતું. અને દાદા પાસેથી એક આરાધના કરી કે દાદા હું અહીંયાથી નીકળું છું 5-6 મહિનાથી, તો મારું કામ થોડુંક તમારી પર એક આશા રાખું છું, આરાધ નાખું છું કે તમે મારું કામ કરી દો. તો એના હિસાબે મારું કામ પૂરું થઈ ગયું છે અને દાદાના આશીર્વાદથી. એટલે હું આજે એક માનતા પૂરી કરવા માટે આવ્યો છું. તો મિત્રો તમે પણ અહીંયા આવો, દર્શન કરો. અને અહીંનો ઇતિહાસ તો આપણે જે આ ભાઈના પપ્પા છે એ અત્યારે હાજર નથી, એ છતાં પણ આપણે એક વખત હજી અહીંયા આવશું. આ ભાઈના પપ્પા પાસેથી એના મોઢે જ આપણે અહીંનો ઇતિહાસ સાંભળશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો અને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો. અને એક આ જગ્યા અહીંયા આવવા જેવી છે. તો તમને જ્યારે પણ ટાઈમ મળે, કેશોદથી 7 થી 8 કિલોમીટરના અંતરે છે, અજબ રોડ ઉપર જ. તો ટાઈમ મળે તો અહીંયા એકવાર અવશ્ય અહીંની મુલાકાત લેજો.
મિત્રો અહીંયા છે ને કૂવો આવેલો છે જો આ અહીંયા અત્યારે બંધ છે આપણું આ અમે નાના હતા ને તો અહીંયા આવતા ને છે અરે અહીંયા આને ખોલીને આમાં કાચબો ને બધું છે અહીંયા અંદર અહીંયા છે ને અહીંયા કૂવો છે હજરત યા આસમાની સુલતાની પીરની દરગાહ અહીંયા આવેલી છે શરીફ જોઈ લ્યો અને આગળ પણ હજી આપણે કંઈક છે ત્યાં આ સાઈડ જાય ને જોઈએ અત્યારે આ બધે છે ને નેટ મારી દીધી આમાં ફરતી બાકી પહેલા છે ને આ બધું ખુલ્લું હતું અને અહીંયા હિંચકા ને એવું હતું બધી અત્યારે છે ને આમાં બધી નેટ મારી દીધી છે ચાલુ યા ત્રાંગડસા પીર યા 5 સાહિબા પીરની દરગાહ છે અહીંયા કબ્રસ્તાન જેવું એરિયા બધી તો મિત્રો હવે આપણે છે ને ઉતરવાનું ચાલુ કરી દીધું છે આપણે આગળ જવું ભરતભાઈ હિલા જાય છે ભરતભાઈ ચાલુ કરી દીધું આપણી મોર ઉતરવાનું અહીંયા પવન આવી જોઈ લ્યો ખાલી એક નંબર તમને વિડીયોમાં પણ થોડોક અવાજ આવતો હોય છે એડજસ્ટ કરી લેજો અહીંથી લોકેશન જોઈ લ્યો બધી તો આપણે અડધે પૂગી ગયા મિત્રો અત્યારે ઉતરતા ઉતરતા અત્યારે વાતાવરણ એક નંબર ઠંડુ ઠંડો પવન આવે જો અહીંયા ઉપર શું કેવું લૂ નથી લાગતી આ જોઈ લો બધી વાડી વિસ્તાર અહીંયા તો સારું હાલો મિત્રો હવે સીધા મળીએ આપણે નીચે તો ફાઇનલી મિત્રો આપણે ઉપરથી અત્યારે અહીં નીચે ઉતરી ગયા દર્શન કરીને અને વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો અને તમે કયા ગામ અથવા કયા શહેરમાંથી જોવ છો એ પણ કોમેન્ટ કરી દેજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને કોઈ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો સારું હાલો મિત્રો મળીએ ફરી વખત કોઈ નવા વ્લોગ વિડીયો સાથે